ગુજરાતનું જૂનાગઢ અવારનવાર ચર્ચામાં આવે છે। ક્યારેક એ પર્યટક સ્થળ છે એટલે ત્યાંના ચાલતા વિવાદોને કારણે ચર્ચામાં આવતું હોય છે, તો બીજી બાજુ ત્યાં હર હંમેશ જે રોડની પરિસ્થિતિ છે, રોડ ઉપર મોટા મોટા ખાડા છે, સારા રોડ રસ્તા નથી, તેમને જ લઈને તેમની સામે સવાલ ઊભા થતા હોય છે કે જૂનાગઢની અંદર થઈ શું રહ્યું છે। હવે આ તમામ મુદ્દો અત્યારે ગુંજ્યો છે રાજ્યસભાની અંદર, કોણે ઉઠાવ્યો છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જૂનાગઢ આમ તો ઐતિહાસિક નગરી છે, પરંતુ આજ જે જૂનાગઢ નગરી છે ક્યારેક ખાડા રાતથી ઓળખાય છે, તો ક્યારેક ત્યાંના જે સંતો છે તે અંદરો અંદર બાખડતા હોય, તેમને લઈને મુદ્દો ગુંજતો હોય છે। પરંતુ હવે જ્યારે આ જે જૂનાગઢ છે ત્યાં જે રોડની પરિસ્થિતિ છે, ટ્રાફિકની પરિસ્થિતિ છે, જે અવારનવાર સામે આવતી હોય છે, લોકો હેરાન પરેશાન થતા હોય છે, એ તમામ બાબત આપણે જોયું છે। અને હવે જે ટ્રાફિકની પરિસ્થિતિ છે, જે સમસ્યાનો સામનો જૂનાગઢવાસીઓએ કરવો પડે છે કે બહારથી આવતા લોકોએ કરવો પડે છે, તેમનો જે સવાલ છે એ રાજ્યસભાની અંદર ગુંજ્યો છે। અને આ મુદ્દો ઉઠાવ્યો છે શક્તિસિંહ ગોહિલે, જે રાજ્યસભાના સાંસદ છે તેમણે જે મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે ગુજરાતની અંદર જે જૂનાગઢ છે ઐતિહાસિક પર્યટક સ્થળ છે, પરંતુ આખા શહેરની અંદર જે જૂની રેલવે લાઇન છે તેમના જ કારણે ટ્રાફિકની જે ગંભીર સમસ્યા છે તે ઊભી થઈ રહી છે। એટલા માટે અમે પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, સરકારને પણ અનુરોધ કરવા માંગીએ છીએ કે જૂનાગઢમાં જે ક્રોસિંગની જે પરેશાની છે તેમને ક્યાંક અત્યારે મુક્ત કરવામાં આવે અને જે બાયપાસ રેલવે લાઇન છે એ ક્યાંક મૂકવામાં આવે, જેથી કરીને જે લોકો છે એમને જે ટ્રાફિકની સમસ્યા છે તેમનો સામનો ન કરવો પડે। કારણ કે આ પરિસ્થિતિ એકવારની નથી, અવારનવાર લોકોને મુશ્કેલીમાં પરિસ્થિતિ મૂકી રહી છે। સૌથી પહેલા તો શક્તિસિંહ ગોહિલને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। श्री शक्तिसिंह गोहिल। धन्यवाद महोदया। गुजरात के जूनागढ़ शहर के अंदर पुरानी रेलवे लाइन चल रही है। जूनागढ़ एक बहुत ही ऐतिहासिक और टूरिज़्म के हिसाब से भी बहुत महत्व का शहर है। रेलवे लाइन पूरे शहर में से इस तरह से गुजर रही है कि शहर के थिकली पॉपुलेटेड अंदर के एरिया में 7 रेलवे क्रॉसिंग आता है। अगर बाहर का एरिया भी गिन ले तो 11 रेलवे क्रॉसिंग सिर्फ एक छोटे शहर में से गुजर रहे हैं। और बार बार शहर में ट्रेन गुजरते वक्त ये रेलवे क्रॉसिंग पर रोक लगने से पूरे जूनागढ़ शहर में ट्रैफिक की बहुत बड़ी गंभीर समस्या हो रही है। आसानी से जूनागढ़ शहर को बाईपास करते हुए रेलवे क्रॉसिंग को बाईपास करते हुए रेलवे लाइन निकल सकती है। अतः सरकार से मेरा अनुरोध है कि जूनागढ़ शहर में हो रही रेलवे क्रॉसिंग की इन परेशानियों से शहर को मुक्त करने के लिए बाईपास रेलवे लाइन जो जूनागढ़ शहर को बाईपास करती हुई निकल जाए और शहर के अंदर रेलवे क्रॉसिंग की दिक्कतें ना रहे, इस तरह की व्यवस्था करें। धन्यवाद महोदय। જૂનાગઢની અંદર અવારનવાર આવા પ્રશ્ન ઊભા થતા આવ્યા છે કે ત્યાં સારા રોડ રસ્તા નથી, ટ્રાફિકની સમસ્યા છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે ત્યાંના જે નેતાઓ છે શું કરી રહ્યા છે। નેતાઓ આટલા સમયથી ત્યાં છે, પછી ભાજપના હોય, કોંગ્રેસના હોય, જેમનું પણ શાસન હોય અને જે પણ જૂનાગઢની અંદર રાજ કરતા હોય, એ તમામને સવાલ છે કે તમે તમારા લોકોની પરિસ્થિતિ જ્યાં થઈ રહી છે એમના ઉપર ધ્યાન આપો। કારણ કે સૌથી વધારે લોકો એ તમને મત આપે છે, તમે ચૂંટાઈને ત્યાં જાઓ છો, એટલે તમારી પણ ફરજ આવે છે કે તમે એક વખત કામ કરો। પણ હવે એ જોવાનું છે શક્તિસિંહ ગોહિલે જે મુદ્દો ઉઠાવ્યો છે તેમને લઈ હવે સરકાર શું કરે છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।